હું એક વિધવા હતી. રાત્રિના 10 વાગ્યા હતા. મારી દીકરી તાવમાં તડપતી હતી. તેને હોસ્પિટલ લઈ જવી ખૂબ જરૂરી હતું. મારા ઘરથી હોસ્પિટલ લગભગ 5 કિલોમીટર દૂર હતી. મેં મારી દીકરીને એક કપડામાં લપેટી અને હાથમાં ઊંચકીને હોસ્પિટલ તરફ ચાલવા લાગી. કોઈ પણ વાહન મળતું નહોતું. અચાનક પાછળથી એક રિક્ષા આવી અને મારી પાસે આવીને ઊભી રહી. તે રિક્ષામાં એક યુવક હતો. તેણે મને પોતાની તરફ બોલાવી. ચારે તરફ અંધારું હતું. હું રિક્ષા પાસે ગઈ અને મિત્રો, આ વાર્તા ફક્ત કાલ્પનિક છે. તેનો હકીકત સાથે કોઈ સંબંધ નથી. આનો હેતુ માત્ર મનોરંજન અને શિક્ષણ છે. કૃપા કરીને વાર્તાને એક કલ્પના તરીકે માણો. નમસ્કાર મિત્રો, મારું નામ વૈશાલી છે. હું એક શહેરમાં ભાડાના રૂમમાં રહું છું. હું વિધવા છું અને મારી 1 વર્ષની નાની દીકરી છે. મારી દીકરીને હું પાડોશની એક દાદીમા પાસે રાખી દઉં છું અને તેમને થોડા ઘણા પૈસા આપું છું. અને હું લોકોના ઘરમાં જઈને વાસણ માંજવાનું અને ભોજન બનાવવાનું કામ કરું છું. મારા પતિના ગુજરી જવાથી હું એકદમ એકલી પડી ગઈ છું અને મારી દીકરીને હું જ ઉછેરી રહી છું. હવે એ જ મારું ભવિષ્ય છે. તે દિવસે મારી દીકરીને ઘણો તાવ હતો, પરંતુ કામની મજબૂરીને લીધે હું તેને હોસ્પિટલ લઈ જઈ શકી નહીં. મને લાગ્યું થોડો તાવ હળવો થશે, થોડી વારમાં ઠીક થઈ જશે. એ માટે હું આખો દિવસ બીજાના ઘરમાં વાસણ અને રસોઈ કરતી રહી. સાંજે જ્યારે ઘરે આવી ત્યારે મેં દીકરીનું શરીર ઠંડા પાણીથી લૂછ્યું. પણ જેમ જેમ રાત વધી તેમ તેમ તેનો તાવ પણ વધી રહ્યો હતો. હવે રાત્રિના 10 વાગી ગયા હતા અને તેનો તાવ ખૂબ જ વધી ગયો હતો. તેને તરત જ હોસ્પિટલ લઈ જવી જરૂરી હતી, પરંતુ મને સમજાતું નહોતું કે શું કરવું. જ્યાં હું રહેતી હતી ત્યાં નજીકમાં કોઈ ગાડી મળી નહોતી અને રાત્રે બધા વાહન બંધ થઈ ગયા હતા. મેં મારી દીકરીને ઊંચકી, કપડામાં લપેટી અને હોસ્પિટલ તરફ પગપાળા જવા લાગી. હોસ્પિટલ મારા ઘરથી લગભગ 5 કિલોમીટર દૂર હતું. હું મુશ્કેલીથી અડધો કિલોમીટર જ ચાલી હતી કે અચાનક એક રિક્ષા મારી પાસે આવીને ઊભી રહી. તેમાં એક યુવક બેઠેલો હતો. ઉંમરમાં મારાથી 2-3 વર્ષ મોટો હશે. તેણે પૂછ્યું, આટલી મોડી રાત્રે ક્યાં જઈ રહ્યા છો? અને તમે સ્ત્રી થઈને આ સમયે બહાર કેમ ફરો છો? હું રડતા રડતા બોલી, મારી નાનીને ખૂબ તાવ છે અને તે બેભાન છે. તેને હોસ્પિટલ લઈ જવી ખૂબ જરૂરી છે. મારી વાત સાંભળીને તેણે મારી ઉપર દયા આવી ગઈ અને તેણે મને રિક્ષામાં બેસવાનું કહ્યું. હું દીકરીને લઈને રિક્ષામાં બેસી ગઈ અને થોડા સમયમાં તે મને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો. તેની ડૉક્ટર સાથે ઓળખાણ હતી, એટલે સીધા ડૉક્ટર પાસે લઈ ગયો અને ડૉક્ટરે તરત જ સારવાર શરૂ કરી. ડૉક્ટરે મારી ઉપર ખૂબ ગુસ્સો કર્યો. મને કહ્યું, આટલા નાના બાળક પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તેમનું જીવન બહુ નાજુક હોય છે. એટલો બધો તાવ હોવા છતાં સવારથી હજુ સુધી કંઈ નથી કર્યું. ડૉક્ટર સાચું બોલતા હતા. દીકરી પર ધ્યાન આપવું જોઈએ, પરંતુ મારી મજબૂરી હતી, કારણ કે હું રોજ કમાઈને જ મારું અને મારા દીકરીનું પેટ ભરું છું. મારા માટે કોઈનો સહારો નહોતો. હું બહાર બેન્ચ પર બેઠી હતી અને એ રિક્ષાવાળો, જે મારી સાથે ઓળખાણનો પણ નહોતો, તે પણ મારી સાથે બેઠો હતો. તેણે મારું નામ પૂછ્યું અને હું ક્યાંથી આવું છું તે પૂછ્યું. ત્યારે મેં તેને કહ્યું, હું અહીં શહેરમાં જ રહું છું. વાસણ માંજવાનું અને રસોઈ બનાવવાનું કામ કરું છું. હું વિધવા છું. મારી વાત સાંભળીને તેને ખૂબ દુઃખ થયું. હું રડી રહી હતી અને તેનો વારંવાર આભાર માનતી હતી. ડૉક્ટરે મારી દીકરીને સેલાઈન લગાવી અને દવાઓ શરૂ કરી. રિક્ષાવાળો લગભગ 1 કલાક મારી સાથે રહ્યો અને પછી બોલ્યો, હવે હું જાઉં છું. મેં મારા પર્સમાંથી થોડા પૈસા કાઢીને તેને આપવા લાગી, પરંતુ તેણે પૈસા લેવાની સાફ ના કરી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો. મેં ફરીથી તેનો આભાર માન્યો. તેના ગયા પછી મને યાદ આવ્યું કે મેં તો તેનું નામ જ ના પૂછ્યું.
થોડા સમય બાદ ડૉક્ટરે મને દીકરી પાસે જવાની પરવાનગી આપી અને હું આખી રાત તેની પાસે બેસી રહી. સવારે લગભગ 9 વાગ્યે એ જ રિક્ષાવાળો ફરી હોસ્પિટલ આવ્યો. હું દીકરીની પાસે બેઠી હતી અને તેને જોઈ મને ખૂબ આશ્ચર્ય થયું. તે અંદર આવ્યો અને પૂછ્યું, હવે તમારી દીકરી ઠીક છે? મેં સ્મિત કરીને કહ્યું, હા, હવે ઠીક છે. અને ફરી મેં તેનો આભાર માન્યો. તે બોલ્યો, આભાર શેનો? આવી બાબતોમાં આભાર નથી માનતા. અને પછી અમે વાતચીત કરવા લાગ્યા. મેં સૌથી પહેલાં તેનું નામ પૂછ્યું. તે બોલ્યો, મારું નામ વિશાલ છે. હું ગામડાનો રહેવાસી છું. અહીંયા રિક્ષા ચલાવું છું. એકબીજાની મદદ કરવી એ તો ઇન્સાનિયત છે. એ રીતે વાતો કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો. થોડી વારમાં ડૉક્ટર આવ્યા ત્યારે વિશાલે પૂછ્યું, સાહેબ, બાળકીની તબિયત હવે કેવી છે? ડૉક્ટરે કહ્યું, તે હવે ઠીક છે. થોડી વારમાં રજા કરીશું. હવે અત્યાર સુધી મેં કંઈ જ નાસ્તો કર્યો નહોતો ત્યારે વિશાલ હોટલમાંથી મારા માટે નાસ્તો લઈ આવ્યો. હું એને જોતી જ રહી ગઈ અને મનમાં વિચારતી રહી, આ વિશાલ કોણ છે? મારા માટે આટલું બધું કેમ કરી રહ્યો છે? મેં તેને લાવેલો નાસ્તો ખાધો. થોડી વાર પછી ડૉક્ટરે કાઉન્ટર ઉપર બોલાવ્યા. તેણે 4500નું બિલ બનાવ્યું. તે જોઈને હું ચોંકી ગઈ. મારી પાસે પૈસા તો હતા પણ બધા ઘરે જ મૂકેલા હતા. મારી પાસે ફક્ત 2000 જ હતા. હવે મને સમજાતું નહોતું કે શું કરવું. વિશાલ ત્યાં જ હતો. મેં તેને કહ્યું, મારા પૈસા ઘરે રહી ગયા છે. અત્યારે મારી પાસે ફક્ત 2000 છે. તમે મને ઘરે મૂકી આવશો? હું ઘરે જઈને પૈસા લઈ આવું. તેણે પૂછ્યું, કેટલા પૈસા ઓછા પડી રહ્યા છે? મેં કહ્યું, ડૉક્ટરને કહીને મેં 500 ઘટાડ્યા છે. હવે 4000 ભરવાના છે. ત્યારે વિશાલે પોતાના ખિસ્સામાંથી 2000 કાઢ્યા અને મારા 2000 સાથે ભેગા કરીને 4000 બિલમાં ભરી દીધા. પછી તે બોલ્યો, બાળકીને તેડીને રિક્ષામાં બેસી જાઓ. અમે બંને રિક્ષામાં બેઠા. વિશાલ રિક્ષા ચલાવી રહ્યો હતો અને હું આખા રસ્તે એ વિશે વિચારી રહી હતી. તે પણ ક્યારેક રિક્ષાના કાચમાંથી મારી તરફ જોઈ લેતો. હું દેખાવમાં સુંદર અને યુવાન હતી અને વિશાલ પણ ઊંચો, સુંદર અને યુવાન હતો. હું એને રસ્તો બતાવતી હતી અને થોડા સમયમાં અમે મારા ભાડાના ઘરે પહોંચી ગયા. તેણે ઘર આગળ રિક્ષા ઊભી કરી. હું ઉતરી અને એને અંદર આવવાનું કહ્યું, પણ તેણે કહ્યું, હું જલ્દીમાં છું, પછી ક્યારેક આવું છું. મેં એને 5 મિનિટ રોકાવાનું કહ્યું. હું જલ્દીથી અંદર ગઈ. દીકરીને ખાટલા પર સુવડાવી અને 3000 રૂપિયા લઈને બહાર આવી જેથી તેને પૈસા આપી શકું. પરંતુ વિશાલે પૈસા લેવાની ફરીથી ઇનકાર કરી દીધો અને કહ્યું, રહેવા દો. મારી આંખોમાં આંસુ આવી ગયા અને થોડી વારમાં એ રિક્ષા લઈને ચાલ્યો ગયો. હું અંદર આવી પછી ઘરનું કામ કરવા લાગી અને ફરી રોજની જેમ કામ ઉપર જવા લાગી. હું મારી દીકરીને પાડોશની દાદી પાસે રાખી દેતી હતી. એકવાર સવારે 10 વાગ્યે હું વાસણ અને રસોઈ કરી મારી રૂમ તરફ પાછી ફરી રહી હતી. અચાનક મારી બાજુમાં એક રિક્ષા આવીને ઊભી રહી ગઈ. તે વિશાલ જ હતો. તેણે મારી તરફ જોઈને સ્મિત કર્યું અને મેં પણ સ્મિત કર્યું. મેં પૂછ્યું, ક્યાં જઈ રહ્યા છો? તે બોલ્યો, એમ જ, રસ્તામાં હતો. વિચાર્યું તમને મળી લઉં. મેં કહ્યું, આવો ઘરે ચા પીવા. તેની પાસે સમય હતો. હું રિક્ષામાં બેસી ગઈ. તેણે રિક્ષા સીધી મારા ઘરની આગળ રોકી. હું અંદર ગઈ. દીકરી પાડોશની દાદી પાસે રમતી હતી. મેં વિશાલને અંદર બોલાવ્યો. એને ખાટલા પર બેસાડ્યો, પાણી આપ્યું, પછી બંને માટે ચા બનાવી. હું જમીન પર બેઠી હતી અને વિશાલ ખાટલા પર. અમે વાતો કરતા રહ્યા. તેણે મારી દીકરી વિશે પૂછ્યું. મેં કહ્યું, તે હવે સંપૂર્ણ ઠીક છે અને ખુશીથી રમે છે. પછી મેં એની વાતો જાણી અને વિશાલ બોલ્યો, હું ગામનો રહેવાસી છું. ગ્રેજ્યુએશન કર્યું છે. અહીંયા રિક્ષા ચલાવું છું. માતા પિતા ગામડે રહે છે અને થોડીક ખેતી કરે છે અને મારા માટે હવે છોકરી જોવાનું ચાલે છે. ચા પૂરી થઈ. મેં કહ્યું, તમે ભોજન કરવા સાંજે આવશો?
એ બોલ્યો, જરૂર નથી, પણ મેં આગ્રહ કર્યો. એ બોલ્યો, સાંજે 7 વાગ્યે આવીશ. પણ મેં કહ્યું, એ સમયે હું કામ ઉપર હોઉં છું, તમે 8 વાગ્યા પછી આવો. એ રાજી થયો અને હા કહી. તે દિવસે હું ખૂબ ખુશ હતી. બધા કામ પૂરા કરીને 7:30 વાગ્યે ઘરે આવી ગઈ અને વિશાલ માટે ભોજન બનાવ્યું. 8 વાગ્યે બધું તૈયાર હતું. મેં રૂમ સાફ કર્યો. 8:30 વાગ્યે વિશાલ આવ્યો. મેં એને પાણી આપ્યું, તેણે હાથ પગ ધોયા અને પછી મેં ભોજન પીરસ્યું. અમે બંને સાથે બેઠા વાતો કરતાં કરતાં ખાવાનું પૂરું કર્યું. તે પછી વિશાલે મારા હાથમાં એક નાનું પેકેટ મૂક્યું. મેં પૂછ્યું, આ શું છે? એ બોલ્યો, તમે જાતે જ ખોલીને જુઓ. મેં ખોલ્યું તો તેમાં મારી દીકરી માટે નાની પાયલ હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા, કેમ કે મારી આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે હું દીકરી માટે પાયલ હજુ સુધી ખરીદી શકી નહોતી. વિશાલનો મારી દીકરી પ્રત્યેનો લાગણીભર્યો સ્નેહ જોઈને હું ભાવુક થઈ ગઈ. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને હું અચાનક એના ગળે લાગી ગઈ ને જોરથી રડવા લાગી. વિશાલ મારી પીઠ ઠપકાવતો રહ્યો અને મને સાંત્વના આપતો રહ્યો. એ પછી એ બોલ્યો, તમે એટલા કેમ રડી રહ્યા છો? મેં કહ્યું, વિશાલ, આપણો સંબંધ શું છે? તમે મારા કોણ છો? તમે મારી દીકરી માટે એટલું બધું કર્યું શા માટે? એ બોલ્યો, જ્યારે મેં તમને પહેલી વાર જોયા હતા ત્યારે જ લાગ્યું કે કોઈ પોતાનું મળી ગયું છે. તમને જોઈને મદદ કરવાની ઈચ્છા થાય છે. કદાચ તમે મને ગમવા લાગ્યા છો. મારું મન તમારાથી જોડાઈ ગયું છે. મને તમે પ્રિય લાગી રહ્યા છો. તેના આ શબ્દો સાંભળીને હું ચોંકી ગઈ. હું વિધવા હતી, મારી નાની દીકરી હતી અને એ મને પ્રેમની વાતો કરતો હતો. એણે મારો હાથ પોતાના હાથમાં લીધો, મારા હાથ પર હળવું ચુંબન કર્યું અને પૂછ્યું, જો તમારી ઈચ્છા હોય તો શું આપણે લગ્ન કરી શકીએ? મારી આંખોમાં ફરી આંસુ આવી ગયા. એ રીતે અમુક દિવસો અમે મળતા રહ્યા, એકબીજાને સમજતા રહ્યા. વિશાલ મને ખૂબ ચાહતો હતો. થોડા સમયમાં અમે લગ્ન કરી લીધા. વિશાલે મારી દીકરીને પણ સંપૂર્ણ સ્વીકારી લીધી. હવે હું અને વિશાલ બંને પ્રેમથી જીવન જીવી રહ્યા છીએ. અમારું ઘર પરિવાર ખુશી અને આનંદથી ભરેલું છે. મિત્રો, મેં અને વિશાલે લગ્ન કરી લીધા. તમને શું લાગે છે? અમે સાચું કર્યું છે કે નહીં? કોમેન્ટમાં જરૂર લખજો. જીવનમાં સંકટ સમયે કોઈને પણ મદદની જરૂર પડે છે અને ઘણી વખત આ મદદ કોઈ અજાણ્યા માણસ પાસેથી પણ મળી જાય છે. એક એકલી માતાનો સંઘર્ષ, તેના દુઃખ અને એક અજાણ્યા યુવકની ઇન્સાનિયતે સાબિત કરી દીધું કે પ્રેમ આજે પણ દુનિયામાં જીવંત છે. અને આપણને ક્યારેય ભૂલવું ના જોઈએ કે કોઈના દુઃખની મજાક ના ઉડાવવી જોઈએ, કેમ કે આપણી નાની મદદ કોઈના જીવનની આશા બની શકે છે. અને પ્રેમ ક્યારેય પરિસ્થિતિ પર નહીં, પરંતુ દિલની નજદીકી પર આધારિત હોય છે. મિત્રો, આ પ્રેમ કહાની તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. ફરી મળીએ આવતીકાલે. ત્યાં સુધી આવજો.